હેલો એવરીવન, કેમ છો? આજની વાત છે માત્ર એક સરસ સહેલી હોય. તમને ખ્યાલ છે કે આપણે જ્યારે નાના હતા ત્યારે કેટલી ધમાલ કરતા, બિનદાસ વિચાર્યા વિના. અને જેમ જેમ મોટા થયા તેમ તેમ આપણા પેરેન્ટ્સ આપણને કહેતા કે ચલો સિરિયસ થઈ જાઓ. અને વાત જ્યારે છોકરીઓની આવે તો બોલે સિરિયસ થાઓ, લગ્ન કરવાના છે, સાસરે જવાનું છે એન્ડ ઓલ. અને પછી આ બધું જ જીવનના દરેક સમય પ્રમાણે થયું પણ ખરું. અને 40થી 50ની ઉંમર સુધી પહોંચતા પહોંચતા આ જ સ્ત્રી હવે એકદમ અનુભવના ભાથા સાથે બોલ્ડ પણ હોય. સંસારમાં રહીને પણ પોતાની સ્પેસ સંભાળે. ગીતો, વાર્તાઓ, સ્ટોરીઝ, મૂવીઝ, ડ્રામા જ્યારે મન થાય ત્યારે જુએ છે. આ જ સ્ત્રી સૌથી વધારે સ્માર્ટ હશે એવું કહેવામાં કંઈ ભૂલ નથી. બહાર જવા માટે એને હવે કોઈની પરમિશનની જરૂર નથી. લોકો શું કહેશે એની પરવા એ કરતી નથી. સાડી અને સાસુ એનું ડિસ્કશન હવે રહ્યું નથી. વિમાનના પંખ લગાવીને એને દુનિયા ફરવી છે. અંગભર દાગીનાને ક્યારની તિલાંજલિ આપી દીધી. જીવવાનું રહી ગયું હતું તે હવે જીવે છે. 40-50ની સ્ત્રી જ સૌથી જુવાન હોય છે. આજે ભગવાન મળ્યા, એણે પૂછ્યું શું જોઈએ છે, બોલને. તરત જ કહ્યું આપતો જ હોય તો એક સરસ મજાની બહેનપણી આપ. સુંદર ના હોય તો કંઈ વાંધો નહીં, પણ જે બોલવામાં સુંદર હોય. આંખો સુંદર ના હોય તો કોઈ વાંધો નહીં, પણ આંખોને વાંચનારી આંખો બોલનારી હોય તો મજા પડે. વાળ લાંબા ના હોય તો કંઈ નહીં, પણ સાથે લાંબે સુધી ચાલનારી હોય. મારા હરેક દુઃખમાં ના રડી હોય તો કંઈ નહીં, પણ મારા સુખમાં રાજી થનારી હોય. આમાંથી કંઈ ઓછું હશે ને તો પણ ચાલશે, ફક્ત એક સરસ બહેનપણી હોય. હે ને? તો પ્લીઝ ફોલો કરજો. આવજો, જલ્દીથી મળીએ. અને ભૂલતા નહીં ક્લિક કરવાનું બેલ આઇકન પર નવા અપડેટ્સ માટે.